રાજકોટના જ્યુબિલી ગાર્ડનમાં આંગણવાડી બહેનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી આશરે 53,000 આંગણવાડી વર્કર અને 1 લાખથી વધુ બહેનો પોતાની વિવિધ માંગણીઓને લઈને સતત બીજા દિવસે કામથી અલિપ્ત રહી છે. આંગણવાડી વર્કરનો હાલનો માસિક પગાર 10,000 અને હેલ્પરનો 5500 રૂપિયા છે, જેને વધારીને અનુક્રમે 24,800 અને 20,400 કરવાની મુખ્ય માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ ડિજિટલ કામ માટે નવા મોબાઈલ, બાળકોના પોષણહારના દરોમાં વધારો અને નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવાની માંગણીઓ પણ સામેલ છે. બહેનોનું કહેવું છે કે ગુજરાત હાઈકોર્ટના પગાર વધારા સંબંધિત ચુકાદાનો સરકાર તાત્કાલિક અમલ કરે. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર. હેલો, હાજી. વિસાવદરથી પત્રકાર હરેશ મહેતા બોલું છું. હાજી. અમને આંગણવાડીમાં શું હોદ્દેદાર છો? આપનું નામ શું છે સર? આમ તો અમારું સૌ પ્રથમ જ્યારે ગુજરાતમાં સંગઠન થયું ત્યારે અમારા પ્રમુખ ચંદુભાઈ લાખાણી હતા અને એમના અવસાન પછી કાર્યકારી પ્રમુખ તરીકે અત્યારે હું સેવા બજાવું છું. અત્યારે હાલમાં જે આંગણવાડી બહેનો છે એ ધરણા અને વિરોધ પ્રદર્શન કરે છે. એમની મુખ્ય માંગો છે કે કોર્ટનું જે ડિસિઝન આવ્યું છે પગાર વધારાનું, નવા મોબાઈલ દેવાનું, એ માંગ લઈને વિરોધ પ્રદર્શન કરે છે. તો એ બાબત આપ શું કહેવા માંગો છો? એ બધી માગણીઓ વ્યાજબી છે અને વર્ષોથી આંગણવાડી કર્મચારી ફેડરેશન આ માગણીઓ સરકાર પાસે કરતું આવ્યું છે. એ માટે જે લડત લડવાની હોય એ માટેના તમામ પ્રયાસો ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશને કર્યા છે અને જે તે વખતે આંગણવાડી કર્મચારીઓ, વર્કરોનો કે હેલ્પરોનો પગાર ઓછો હતો ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશનો દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટે એ વખતે ચુકાદો આપ્યો હતો કે ભાઈ આ લોકોને ફૂલ પગાર આપવો અથવા તો ચોથા વર્ગના કર્મચારીમાં ગણવા. ત્યાર પછી ગુજરાત સરકારને એનો કોઈ અમલ ના કર્યો એટલે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે પણ ઓર્ડર કર્યો કે ભાઈ આ લોકોને મહેનતાણું પૂરું આપવું જોઈએ. આ લોકો તો ફૂલ કર્મચારી જેટલું કામ કરે છે, પણ તેનો પણ ગુજરાત સરકાર અમલ કરતી નથી. ત્યાર પછી હાઈકોર્ટમાં ફરીથી રિટ પિટિશન થઈ કે ભાઈ અમને આ પગાર ચૂકવવો જોઈએ, પરંતુ ગુજરાત સરકારે હાઈકોર્ટે આદેશ આપ્યો હોવા છતાં આજ સુધી હજી પગાર બાબતમાં કોઈ હલચલ જોવા મળતી નથી. તો એ બાબતનો હવે ફેડરેશન તરફથી હવે શું આંગણવાડી બહેનોને હેલ્પ કરવામાં આવે છે? ફેડરેશન તો એની રજૂઆતો કરે જ છે અને અમારા ફેડરેશન તો વર્ષો જૂનું છે. ત્યાર પછી બીજા અનેક નાના મોટા સંગઠનો અસ્તિત્વમાં આવ્યા છે અને એ બધા લડત કરે છે. જે લડત કરે છે એ બધા સામૂહિક રીતે કરે છે અને આંગણવાડી બહેનોને પૂરતો ન્યાય મળે એ માટેના પ્રયાસો બધા કરે છે અને એના સંદર્ભમાં જ બહેનો અત્યારે આંદોલન ઉપર છે. ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.